જય શ્રી રામ. આજના દિવસે 19 નવેમ્બર 2023ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઇનલમાં ભારત હારી ગયું હતું ઓસ્ટ્રેલિયા સામે. આ મેચમાં હારનું સૌથી મોટું કારણ ડ્રાય પિચ આપવી, સ્લો પિચ. ભારતમાં હવે એવા કોઈ બેટ્સમેન નહીં રહ્યા જે સ્લો પિચ પર રમી શકે. તેના કારણે ભારતને બહુ નુકસાન થઈ રહ્યું છે. ભારત સાઉથ આફ્રિકા સામેની મેચ હારી ગયું, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ આખી હારી ગયું, વ્હાઇટ વોશ કર્યું ન્યૂઝીલેન્ડને. હવે ભારત વિદેશની ટીમો, ફોરેન ટીમો પહેલાંની જેમ ગમે તેવા સ્પિનરો લઈને આવતી નથી. હવે પ્રોપર સ્પિનરો લઈને આવે છે જે સારું પ્રદર્શન કરે છે અને ભારત તેમાં ફસાઈ જશે. રોહિત શર્માના રિટાયરમેન્ટ પછી ટેસ્ટમાં શરૂઆત કોઈ એવું આપી શકતું નથી જે શરૂઆત સારી આપે તો ભારતને ફાયદો થાય. અને જો ભારત સ્લોએસ્ટ પિચો આપશે, ડ્રાય પિચો આપશે, તો ભારતને ટેસ્ટમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ ગુમાવવાનો વારો આવી શકે છે.